પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ હતી. ભાજપ પ્રેરિત પેનલમાંથી ચંદ્રિકાબેન રાવળ પ્રમુખ અને ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. પાટણ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના ઓબીસી વર્ગમાંથી મહિલા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળની વરણી થતાં સમાજમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી તથા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં નવચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્વે તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી આગામી 5 વર્ષ દરમિયાન શહેરના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે ચંદ્રિકાબેન રાવળને કુલ 25 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના સમીમબાનુ સુમરાને 17 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદ માટે ઉત્કર્ષ પટેલને 25 મત અને કોંગ્રેસના અલ્કેશ પટેલને 17 મત મળ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું કે તેઓ પાટણ શહેરના તમામ 11 વોર્ડમાં કોઈપણ ભેદભાવ વગર સમાન વિકાસ અને નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરશે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે નીલમકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મનોજભાઈ હેમચંદભાઈ ઠાકોર અને દંડક તરીકે મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિની પણ વરણી કરવામાં આવી હતી.